નમસ્કાર. આજના 28મા લેક્ચરની અંદર આપણે ઓમથી શરૂઆત કરશું. બે હાથ જોડો અને આંખો બંધ. ચલો બધા બે હાથ જોડીને આંખો બંધ કરો. 5 વાર બોલશું આપણે ઓમ. બરાબર? ઓ હાથ ઘસો અને મોઢા ઉપર લગાવો. ચાલો આપણે ઓમ બોલીએ છીએ ને, ઓમમાં જ છે ને આસ્થા છે. આસ્થા એટલે શું? શ્રદ્ધા. ઓમમાં જ વિશ્વાસ પણ છે. ઓમમાં જ શક્તિ પણ છે. ઓમમાં જ સંસ્કાર પણ છે. અને ઓમથી જ થાય છે સારા દિવસની શરૂઆત. અને આજે આપણે હવે કાનાવાળા અક્ષરો આગળ આપણે ભણવાની શરૂઆત કરશું. એ પહેલા હું તમને જ્ઞાનવર્ધક વાતો એટલે કે જીકે જનરલ નોલેજની કંઈક 2-3 વાતો તમને કહીશ. બરાબર? બરાબર ધ્યાનથી સાંભળજો. તમે પહેલા જરા વિચારજો. હું તમને પૂછું છું, ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ મંદિરો છે? ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ મંદિરો છે? કયું રાજ્ય છે ખબર છે? તામિલનાડુ. બીજું, કયું પ્રાણી સૌથી વધારે ઊંઘે છે? કયું પ્રાણી સૌથી વધારે ઊંઘે છે? વિચાર કરો. કયું છે ખબર છે? સિંહ. કયું પ્રાણી સૌથી વધારે ઊંઘે છે? સિંહ. ત્રીજું છે, કોકો કોલા પીવો છો બધા? કોકો કોલા પીવો છો ને? તો એ કયા દેશની કંપની છે? કોકો કોલા કયા દેશની કંપની છે ખબર છે? અમેરિકા. કયા દેશની કંપની છે? અમેરિકા. ચાલો, આજે આપણે આ વાતો થઈ. હવે આપણે થોડું કંઈક નવું શીખશું. આપણે ગઈકાલે કાનાવાળા, બરાબર છે? આને શું કહેવાય છે? કાનો. ગઈકાલે આપણે જોઈ ગયા છે કાનો. બરાબર? તો આ કાનાવાળા અક્ષરો આગળ આપણે જોઈશું. તમને ખબર જ છે, સ્વર અને વ્યંજન જ્યારે ભેગા મળે છે ત્યારે શું બને છે? બારાખડી બને છે. બરાબર છે? સ્વર અને વ્યંજન ભેગા મળે છે તો બારાખડી બને છે. તો આપણે અણ સુધી જોઈ ગયા છે. જોઈ ગયા છે ને? હવે આજે આપણે આગળ જોઈશું. અણા પછી શું આવે છે? અણા પછી શું આવશે? બોલો. અણા પછી ત. તો આપણે સ્વર લેશું આ. ત કોનો છે? તલવારનો ત. ત તલવારનો ત. તને કાનો લાગશે. તને કાનો લાગ્યો તો શું બનશે? તા. તને કાનો તા. તને કાનો તા. શું બોલાશે આને? તને કાનો તા. બોલો જોઈએ બધા મારી સાથે. તને કાનો તા. તા પરથી આપણો શબ્દ બનશે. આપણે શબ્દ બનાવશું ને, તાવ. તમને કોઈ દિવસ આવ્યો છે તાવ? તાવ આવે તો શું થાય? શરીર ગરમ ગરમ થઈ જાય, માથું દુખે, હાથ પગ દુખે. પછી આપણે શું કરીએ? મમ્મી કોની પાસે લઈ જાય? ડોક્ટર પાસે લઈ જાય. બરાબર ને?
તો આ તાવ. અને તાવ શાનાથી માપે ડોક્ટર? શાનાથી માપે છે? થર્મોમીટરથી. બરાબર ને? તો તાવ, તને કાનો તાવ, તાવ. તા પરથી કયો શબ્દ બન્યો? તાવ. બીજો શબ્દ બને છે તને કાનો તાપ. બીજો શબ્દ બને છે તાપ. બહુ ગરમી લાગે, એકદમ સૂરજ ધગધગતો હોય, આપણે શું કહીએ? બહુ તાપ લાગે છે, કહીએ છીએ ને. તો તા પરથી તને આપણે કાનો લગાડ્યો, તો બોલો જોઈએ, તને કાનો લગાવશું તો શું બનશે? તને કાનો તા. બોલો, તને કાનો તા. તા પરથી આપણો શબ્દ બને છે તાવ. બોલો, તાવ, તાપ, તાપ. ત્યાર પછી હવે આપણે આગળ જોઈશું. આ વત્તા ત પછી શું આવશે? થ, થડ નો થ. થ, થડ નો થ. થડ કોનું હોય? ઝાડને હોય. બરાબર છે ને? તો થ ને કાનો આપણે લગાડશું તો શું બનશે? થા. થ ને કાનો થા. બોલો, થ ને કાનો થા. થ ને કાનો થા. થા પરથી બોલવાનું છે બધાએ મારી સાથે. તને કાનો થા. થા પરથી આપણો શબ્દ બનશે થાક. બહુ રમીને આવ્યા હોત ને સાંજે શું થાય? આપણને થાક લાગે ને, તો થાક. બોલો, થાક, થાક. બીજો શબ્દ આપણો બનશે થને કાનો થાય. થાય. કોઈ પણ કામ કીધું હોય તો આપણે કરીએ છીએ, તો મમ્મીને કહીએ થાય છે, કામ કરું છું. બરાબર છે? બરાબર ને? તો થાય. બોલો, થને કાનો થા. થા પરથી શબ્દ બને છે થાક. થાક, થાય, થાય. આગળ આ વત્તા ત પછી થ પછી દ. દરવાજાનો દ. દ કયો આવશે? દરવાજાનો દ. દ ને કાનો લાગશે તો શું બનશે? દા. દ, દરવાજાના દ ને કાનો લાગ્યો તો ધ ને કાનો દા. બોલો મારી સાથે, દ ને કાનો દા. દ ને કાનો દા. દ ને કાનો દા પરથી આપણો શબ્દ બનશે દ ને કાનો દાન. દ ને કાનો દાન. દાન. આપણે બીજાને કઈક વસ્તુ આપીએ, જરૂરિયાત વાળાને આપણે વસ્તુ આપીએ તો આપણે શું કરેલું કહેવાય છે? એને દાન કરેલું કહેવાય છે. આપણે બહુ બધી વસ્તુનું દાન કરી શકીએ છીએ, એવું નથી કે પૈસાનું જ આપણે દાન કરી શકીએ. બરાબર? તો દાન. બોલો, દાન. ત્યાર પછી બીજો શબ્દ બને છે દ ને કાનો દાવ. કયો શબ્દ બન્યો? દાવ. દાવ એટલે શું ખબર છે? તમે રમત રમો છો ને, પકડા પકડીની રમત રમો ને, તો આપણા સાથી મિત્રને આપણે પકડવાનો આપણો વારો આવે તો એને શું કહેવાય? દાવ કહેવાય. બરાબર છે? તો દાવ. બોલો, દાવ. ફરી પાછું મારી સાથે બધા બોલશે. દ ને કાનો દા. દાન. દાન. દાવ. દાવ. ત્યાર પછીનો દ પછી શું આવશે? ધજાનો ધ. ધજા ક્યાં હોય? મંદિર પર હોય. બરાબર ને?
તો ધજાનો ધ, ધ ને કાનો લાગશે તો શું બનશે? ધા. ધ ને કાનો ધા, ધ ને કાનો ધા. બોલો બધા મારી સાથે, ધ ને કાનો ધા, ધ ને કાનો ધા. અને ધા પરથી આપણો શબ્દ બનશે ધાર. ધાર. ધાર એટલે ચપ્પુ હોય ને, ચપ્પુ શાક સુધારે છે મમ્મી, તો એનો એકદમ ધાર વાળો, એટલે કે જેનાથી, જે ભાગથી આપણે, જે બાજુથી આપણે મમ્મી શાક સુધારે છે, તો એ ધાર કહેવાય એને. ધાર પર આંગળી ન ફેરવાય, નહીં તો શું થઈ જાય? કપાઈ જાય. ધાર. બોલો, ધાર. ચપ્પુની ધાર, છરીની ધાર. ચપ્પુ અને છરી બંને એક જ શબ્દ છે, બરાબર? તો ધાર. બીજો શબ્દ આપણો બને છે ધામ. ધામ. ધામનો અર્થ થાય છે સ્થળ, જાત્રાનું સ્થળ, બરાબર? જાત્રા કરવા માટે જઈએ જ્યાં મંદિરો હોય, તો એ જગ્યાને શું કહેવાય છે? ધામ કહેવાય છે. બોલો, ધ ને કાનો ધા, ધ ને કાનો ધા, ધાર. 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 ધામ. ધામ. બરાબર? હવે આપણે આગળ જોઈશું. ધા પછી કયું આવશે? ન. નગારાનો ન. ન. નગારાનો ન. નગારો વગાડવામાં આવે ને, બરાબર? તો ન ને કાનો લાગશે તો શું બનશે? ના. ન ને કાનો ના. ન ને કાનો ના. બોલો મારી સાથે બધા, ન ને કાનો ના. ન ને કાનો ના. ના પરથી આપણો શબ્દ બનશે નામ. નામ. તમારું નામ શું છે ભાઈ? બોલ. દરેક વ્યક્તિને પોતાનું નામ છે, દરેક વસ્તુને પોતાનું નામ છે, બરાબર છે ને? હા, તમારું પણ નામ છે ને? તો નામ. નામ. બીજો શબ્દ બને છે નાગ. બીજો શબ્દ બન્યો છે નાગ. નાગ. બરાબર? મારી સાથે બધા બોલો તો, ન ને કાનો ના. ન ને કાનો ના. ન ને કાનો ના. નામ. નામ. નાગ. નાગ. ત્યાર પછીનો બીજો શબ્દ આપણે અક્ષર લેશું. ના પછી શું બનશે? પ. શું આવે છે? પ. પ ને કાનો લાગશે તો શું બનશે? પા. પ ને કાનો પા. પ ને કાનો પા. બોલો મારી સાથે બધા બોલો જોઈએ, પ ને કાનો પા. પ ને કાનો પા. પા પરથી શબ્દ બને છે પાક. પાક એટલે ખેતરમાં ઘઉં, જુવાર, બાજરી જે ઉગે છે ને એને પાક કહેવાય. પાક. બોલો, પાક. પાક. બીજો શબ્દ બને છે pane કાનો પાન. પાન. બધા ઝાડમાં
જુદા જુદા રંગના, થોડા લીલો વધારે, લીલું ઓછું, જુદા જુદા આકારના પાન હોય છે. જોયા છે ને બધાએ? નાનાથી લઈને મોટા સુધી. સૌથી મોટું પાન કયું છે ખબર છે? કયું છે સૌથી મોટું પાન? કેળનું પાન છે. કેળના ઝાડના પાન સૌથી મોટા પાન. તો પાને કાનો પા, બોલો મારી સાથે બધા. પાને કાનો પા, પાક, પાક, પાન, પાન, પાન. ત્યાર પછી આગળ જોઈશું આપણે ફણસ નો ફ. ફણસ ખાવ છો? ફણસ ની અંદર જે બી હોય છે એ આપણે ખાઈએ છીએ. ફળ કાંટા વાળું હોય, મોટું ફણસ, એની અંદર હોય છે, એને આપણે શું કહીએ? ચાપા. મમ્મી લાવે છે ને ચાપા, બરાબર? મીઠા હોય. અને એની અંદર પાછો એક છે ને બી હોય છે, એને ગોટલી કહેવાય. તો ફણસ નો ફને કાનો લાગશે તો શું બનશે? ફા. ફને કાનો ફા, બોલો મારી સાથે. ફને કાનો ફા, ફને કાનો ફા. ફા પરથી શબ્દ બને છે. બે ફા લખશું આપણે. ફા ફા, ફાફા. ફાફા એટલે આમ તેમ જોવું, ફાફા મારવા, બરાબર છે? ફાફા, ફાફા. બીજો શબ્દ બને છે ફાકા. ફાકા. ફાકા એટલે ભાતી વસ્તુ હોય, સેવ મમરા હોય ને આ ચાલતા ચાલતા આપણે ખાતા હોઈએ, એને ફાકા મારેલા કહેવાય. શું કહેવાય? ફાકા મારેલા કહેવાય. તો ફાકા. ચલો બધા બોલો જોઈએ મારી સાથે. ફને કાનો ફા, ફને કાનો ફા, ફાફા, ફાફા, ફાકા, ફાકા. બોલો છે ને બધા મારી સાથે? ત્યાર પછી આગળ આવે છે બકરીનો બ. બકરીનો બ. બકરી પણ શું ખાય? ઘાસ, ઝાડપાન, ઝાડપાનો બધું ખાય, બરાબર છે ને? તો બ ને કાનો આપણે લગાડશું તો શું બનશે? બા. બને કાનો બા, બોલો મારી સાથે બધા બોલો જોઈએ. બને કાનો બા, બને કાનો બા. બા બોલો જોઈએ. બને કાનો બા, બને કાનો બા. બા પરથી શબ્દ બને છે બાગ. બા પણ એક શબ્દ જ છે, તમને ખબર છે? ઘરમાં આપણે દાદીને ઘણા બા કહીને બોલાવતા હોય છે, બરાબર ને? તો બા. બને કાનો બાગ, બોલો. બને કાનો બાગ, બાગ, બોલો. બાગ. ત્યાર પછી બીજો એક શબ્દ બને છે બામ. બાગ એટલે ખબર છે પેલા તમને? બાગ એટલે ખબર છે ને? તમે જાઓ છો બાગમાં? બાગ એટલે ગાર્ડન, બગીચો, રમવા માટે જાઓ છો ને તમે? તો એ બાગ. અને બામ. બામ એટલે માથું દુખે, હાથ પગ દુખે ત્યારે શું લગાડીએ છીએ આપણે? બામ લગાડીએ છીએ. તો બને કાનો બા, બોલો બધા મારી સાથે. બને કાનો બા, બાગ, બાગ, બામ, બામ. ત્યાર પછી
ભમરડાનો ભ. ભમરડો રમો છો ને તમે? દોરીમાં આમ લપેટીને આમ કરીને આપણે રમીએ. મસ્ત આપણા હાથમાં પણ લેતા આવડતું હોય છે ઘણાને તો. તે ભમરડાનો ભ. અને આ ભમરડાના ભ ને આપણે કાનો લગાડશું તો શું બનશે? ભા. ભા. ભને કાનો ભા. બોલો મારી સાથે બધા. ભને કાનો ભા. ભને કાનો ભા. ભને કાનો ભા. ભને કાનો ભા. ભા પરથી શબ્દ બનશે ભાત. હવે આ તો મારે ના કેવું જોઈએ, તમને બધાને ભાવે ભાત. મમ્મી બનાવે ને, તમે જમો છો ત્યારે દાળ ભાત શાક રોટલી. આજે તમે શું જમ્યા? તો કહેશે દાળ ભાત શાક અને રોટલી. તો ભાત. ભાત શાનો બને? ચોખાનો. બરાબર ને? ભાતની સાથે બીજું આપણે શું ખાઈએ? દાળ. બરાબર? તો બોલો ભાત. ભાત. જો શબ્દ આપણો બને છે ભાગ. દોડવું. ભાગ. ભાગ. બોલો ભને કાનો ભા. ભાત. ભાત. ભાગ. ભાગ. ત્યાર પછી મ. મરચાનું મ. મરચું કેવું લાગે? તીખું. બરાબર ને? તો મને આપણે કાનો લગાડશું તો શું બનશે? માં. મામાં જ મારી આખી દુનિયા સમાયેલી છે. માં ને બીજો શબ્દ છે, આપણે અંગ્રેજી બોલીએ છીએ હંમેશા મમ્મી કહીએ છીએ, પણ આપણે ગુજરાતીમાં મમ્મીને શું કહેવાય? માં કહેવાય. બરાબર છે? માં. મને કાનો લાગ્યો તો શું બનશે? માં. મને કાનો માં. બોલો બધા મારી સાથે. મને કાનો માં. મને કાનો માં. તમને ખબર છે બે માં ભેગી મળે ને? માં. બે માં સાથે ભેગા થશે. જો મામા. મમ્મીના ભાઈને શું કહેવાય? મામા. બરાબર ને? પપ્પાના ભાઈને આપણે શું કહીએ છીએ? કાકા. તો એવી જ રીતે અહીંયા શું કહેવાય છે? મમ્મીના ભાઈને મામા. બોલો મામા. મામા. બીજો શબ્દ બને છે આપણો માલ. માલ. વસ્તુને માલ કહેવાય. બરાબર છે? માલ. બોલો મને કાનો માં. મામા. મામા. માલ. માલ. બધાએ બોલવાનું છે મારી સાથે. ત્યાર પછી આગળ આવે છે પછી શું આવશે? ય. યતિનો ય. ય ને કાનો આપણે લગાડશું તો શું બનશે? યા. શું બનશે? યા. યને કાનો યા. યને કાનો યા. બોલો યને કાનો યા. યા પરથી શબ્દ બનશે આપણો યાક. ઠંડા પ્રદેશનો પશુ છે. બરાબર? ઠંડા પ્રદેશનું પશુ છે યાક.
બોલો યાક, યાક. બીજો શબ્દ બને છે યાન, યાન. બરાબર. ચાલો હવે આપણે ફરી પાછું બોલશું યને કાનો યા. બોલો યને કાનો યા, યાક, યાક, યાન, યાન. ત્યાર પછી આવે છે રમકડાનો ર. રમકડાનો ર. ર ને કાનો લાગશે તો શું બનશે? રા. બોલો ર ને કાનો રા, ર ને કાનો રા, ર ને કાનો રા. અને રા પરથી આપણો શબ્દ બને છે બોલો રા ને કાનો રા, રા પરથી શબ્દ બને છે રામ, રામ ભગવાન. રા ને કાનો રામ, રામ. બોલો રામ. બીજો શબ્દ બને છે રાસ. રાસ કોણ રમતું? શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ રમતા. બરાબર ને? તમે પણ નવરાત્રીમાં દાંડિયા લઈને રમો એને રાસ કહેવાય, હાથેથી રમો એ ગરબા કહેવાય. બરાબર. તો બોલો જોઈએ રા ને કાનો રા. બોલો રા ને કાનો રા, રામ, રામ, રાસ, રાસ. આગળ આવે છે આપણું લ. લસણનો લ. લખોટાનો લ. લખોટા એટલે ખબર છે? તમે ગોટી રમો, માર્બલ કહેવાય એને. કે નાની હોય માર્બલ અને મોટા હોય ને એ લખોટા કહેવાય. તો લ લખોટાનો લ અને એને આપણે કાનો લગાડશું તો લ ને કાનો લા. બોલો લ ને કાનો લા. બોલો લ ને કાનો લા, લ ને કાનો લા. અને લા પરથી આપણો શબ્દ બનશે લાલ, લાલ. અત્યારે હું જે પેન થી લખું છું તમને જે દેખાય છે કયો રંગ છે? લાલ. રંગનું નામ છે ને લાલ. બોલો લાલ, લાલ, લાલ. બીજો શબ્દ બને છે આપણો લ ને કાનો લાત. લાત પગ કોઈને મારે મમ્મી આ લાત મારે છે. તમે ભાઈ બહેન જયારે લડાતા હોય ને તો બંનેને મારામારીમાં શું કરીએ? પગથી મારામારી કરીએ. બરાબર છે? પગથી મારામારી કરીએ ને તો લાત. બોલો લ ને કાનો લા. બોલો જોઈએ મારી સાથે બધા લ ને કાનો લા, લાલ, લાલ, લાત, લાત. ત્યાર પછી આપણું જાય છે આવે છે આગળ આપણું યર લ. લ પછી શું આવશે? વ. વહાણનો વ. વ વહાણનો વ. વ ને કાનો લાગશે, વ ને કાનો વા. વ ને કાનો શું કહેવાય? વા. વ ને કાનો વા.
વા પણ એમ જેમ બને કાનો લાગ્યો ને બા બોલ્યા ને આપણે મને કાનો બોલ્યા એટલે માં, બરાબર, માં એટલે મમ્મી, બા એટલે આપણે દાદીને ઘણા બા બોલતા હોઈએ છીએ. એ રીતે વા, વા એટલે પવન પણ કહેવાય. પવનનું બીજું નામ વા છે. બોલો, વને કાનો વા, વને કાનો વા, વા પરથી આપણો શબ્દ બનશે વાડ. છે ને, બધાને છે વાડ. વાડ. બોલો, વને કાનો વા અળ, વાડ, વાડ. એવી જ રીતે બીજો શબ્દ બનશે વને કાનો વાત. આપણે આપણા મિત્ર સાથે, ભાઈબંધ સાથે શું કરીએ? વાત કરીએ. મમ્મી સાથે વાત કરીએ, બરાબર ને? તો બોલો જય બધા મારી સાથે, વને કાનો વા, વને કાનો વા, વાડ, વાડ, વાત, વાત. ચાલો હવે આપણે આગળ જઈશું. શકોરાનો શ. શ ને કાનો લાગશે, આ મીંડા વાળો શ કહેવાય. શ ને કાનો લાગશે એટલે શા બોલાશે. શા, શા. સ ને કાનો શા. બોલો, સ ને કાનો શા, સ ને કાનો શા. સા પરથી આપણો શબ્દ બનશે શાક. શાક. મમ્મી શાક લેવા જાય ને, શાકભાજીના નામ તમને ખબર હશે, બરાબર? વટાણા છે, ટમાટર છે, પરવર છે, આ બધા કોબી, ફ્લાવર, આ બધા શાકના નામ છે. શાક, શાક. બોલો, શાક. ત્યાર પછી શ ને કાનો લાગશે એટલે શાલ. શાલ, ઓઢવાની શાલ. ઠંડી લાગે ત્યારે શાલ ઓઢીએ છીએ ને આપણે. શાલ. ચાલો બધા મારી સાથે બોલો જોઈએ, સ ને કાનો શા, સ ને કાનો શા, શાક, શાક, શાલ, શાલ, શાલ. ત્યાર પછી આગળ આપણો બીજો શબ્દ અક્ષર આવે છે ષટકોણ નો શ. અને ષટકોણ નો શ શું કહેવાશે? કાનો લાગશે તો શા, શા. ષટકોણ ના શ ને શા. આ હતો સા, આ શા. જેમ આપણે ઘણા બધા અક્ષર જોઈ ગયા, અણફઈનો અણ, એનાથી કોઈ શબ્દ કાનાવાળો નથી બનતો, પણ અક્ષરની બાજુમાં લાગી જાય ને તો નવો શબ્દ બને છે, બરાબર? તો બોલો જોઈએ, શ ને કાનો શા, શ ને કાનો શા. તો શા ને આગળ આપણે ભા, શા, ભાષા, ભાષા. બોલો, ભાષા, ભાષા. એવી જ રીતે બીજો શબ્દ બને છે પાષાણ, પાષાણ. પાષાણ એટલે પથ્થર. ભાષા જુદી જુદી ભાષા છે, ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, મલયાલમ, કેટલી બધી ભાષાઓ છે, બરાબર? તો એ ભાષા અને આ છે પાષાણ. બોલો, પાષાણ,
પાષાણ. પાષાણ એટલે પથ્થર. ત્યાર પછી આપણો આવે છે સસલાનો સ. સસલાના સ ને બાજુમાં આપણે કાનો લગાડશું તો શું બોલાશે? સા. સા. બોલો, સ ને કાનો સા. સ ને કાનો શા. બોલો, સા ને કાનો સા. સા પરથી આપણો શબ્દ બને છે સાગ. સાગ વૃક્ષનું નામ છે, ઝાડનું નામ છે, અને સાગ નું લાકડું ફર્નિચર બનાવવામાં કામ આવે છે. ઘરમાં ટેબલ, ખુરશી, દરવાજા, બારી જે બધું છે ને સાગનું બનાવે. એની એક ખાસિયત છે કે પાણીમાં પણ સડતું નથી. સાગ. બોલો, સાગ. 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 સાદ. સાદ. સાદ એટલે બૂમ પાડવી. તમે રમવા ગયા હોય અને મમ્મી બૂમ પાડે રાહુલ એટલે બૂમ પાડે છે ને એ સાદ કહેવાય. શું કહેવાય? સાદ. ચલો બોલો જે બધા મારી સાથે. સ ને કાનો સા. સ ને કાનો સા. સ ને કાનો સા. સા પરથી શબ્દ બને છે સાગ. સાગ. સાદ. સાદ. બરાબર છે? બોલો ફરીથી બોલો. સ ને કાનો સા. સાગ. સાગ. સાદ. સાદ. ચાલો, બધાને આજનું સમજાયું? આજે કાનાવાળા અક્ષરો આપણે અહીંયા સુધી જ લઈશું. બરાબર? ચાલો આપણે ફરી કાલે મળશું. નમસ્કાર.